વાત કરીએ મોરબીની તો મોરબીના કડિયાણા ગામ પાસે કેનાલ છલકાઈ છે, જ્યાં ખેતરોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા છે। જીરાના પાકોમાં નુકસાન જવાની દહેશત, જ્યાં ખેડૂતોએ કેનાલોની સફાઈ અને રિપેરિંગ કરવાની માંગ કરી છે, ત્યારે કેનાલ છલકાતા ખેતરોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા। ગામ કડિયાણા મારે 15 વીઘાનું જીરું હતું, એમાં સાહેબોની નર્મદાની સાહેબોના બેદરકારીના હિસાબે આજ રાતમાં આખું પાણી ભરાઈ ગયું। 5 વીઘામાં ઓછામાં ઓછું 15 થી 20 મણ વીઘે 5 મણ જીરું થાય એવું હતું, એટલે 25-30 મણ જીરાની નુકસાની આવી। તો આ સાહેબોની બેદરકારીના હિસાબે આ જે થવાનું હતું એ થયું। ખેડૂતને તો આપઘાત કરવાનો જ વારો આવે ને, જેથી પાણી જોતું હતું તેથી સાહેબો પાણી આપતા નહોતા, અને હવે નથી જોતું તો આ પાણી આપવાનું કારણ શું? બોલો કે માઇનોર કેનાલ 3 નંબરની ઓવરફ્લો થવાથી મારા 6 વીઘાના ધાણા અને 10 વીઘાના ઘઉંમાં પાણી ભરાઈ ગયું છે। હવે હાથે રાખેલી જમીન છે, આ જમીનવાળાને આપવું શું? આ પાણી તમને દેખાય, ઢીચણામાંનું પાણી ભર્યું છે, અને 10 વીઘાના ઘઉંમાં એટલું પાણી પડ્યું। ઘઉં હવે આડા પડી જવાના પવનના હિસાબે, અને દાણો ઝીણો પડી જવાનો। તો એ જમીનવાળા ભાઈને આપવું શું? હવે શેમાંથી પૈસા આપવાના? આ કેનાલ છલકાવાનું એક જ કારણ, કોન્ટ્રાક્ટના માણસો એમ કહે કે અમે સાફસૂફી કરી છે, અને એના માણસો સાફસૂફી કરતા નથી। ટેન્ડર કહે છે આ પાસ થઈ ગયું છે, અને ચોપડે કહે છે કિનેટ સાફ થઈ જશે, બરાબર? તો આ નુકસાનીનું વળતર કોણ અમને આપશે? અમે 5 વર્ષથી રજૂઆત કરેવી છે કે આ લીલ આવી જાય, ઝારા ઝીપટા, તો અધિકારી